જૈન તીર્થ શંખેશ્વર પાસે આવેલ મોટી ચંદુર નગરે હેમજા માતાજીનું મંદિર છે, જેનો મહિમા અપાર છે। સમી અને શંખેશ્વર વચ્ચે આવેલ મોટી ચંદુર ગામે હેમજા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। ઇતિહાસ એવો છે કે ચંદ્રસેન રાજા ચંદ્રપ્રભુ ભગવાન જ્યાં બિરાજે છે તે ચંદ્રાવતી નગરી, જે હાલ ચંદુર તરીકે ઓળખાય છે, ત્યાં હેમજા માતાજી બિરાજમાન છે। આ ગામમાં એક તળાવમાં પવિત્ર કુવાની અંદર માતાજીનું સોનાનું ફળ હોવાની વર્ષોથી શ્રદ્ધાળુઓના મુખમાંથી સાંભળવા મળે છે। 6 દેવસ્થાન તરીકે સ્થાપના કરેલ આ માતાજીનું ફળ બહાર વટિયાઓ લૂંટવા આવેલ ત્યારે શ્રદ્ધાળુઓને ફળ કુવામાં પધરાવી અને દેવાનો સંકેત થયો। આ રીતે મોટી ચંદુર ગામે કુવામાં ફળ પધરાવેલ છે। માતાજીનો ચમત્કાર આજે પણ જનજીવે પ્રસિદ્ધ છે। તળાવમાં પાણી હોય કે ન હોય, પણ તળાવ વચ્ચે આવેલ આ કુવાનું પાણી 12 માસ ભરેલું રહે છે। વર્ષો પહેલા ચોમાસામાં તળાવ ભરાતું ત્યારે કુવામાંથી ગાગર નીકળતી। આ ગાગર આખી ભરેલી નીકળે તો વર્ષે 16 આની થશે અને અડધી ભરેલી નીકળે તો દુષ્કાળ વરસશે તેવો સંકેત મળતો। થોડા વર્ષ પહેલા માતાજીમાં શ્રદ્ધા રાખતા શ્રદ્ધાળુઓ પાસેથી જાણવા મળ્યું કે પરમાર વંશના વચ્છ ગોત્રના લોકો રાજસ્થાન ભીલમાલથી વિક્રમ સંવંત 456 પોષ સુદ ત્રીજ આ મોટી ચંદુર આવ્યા હતા, ત્યારથી તે લોકો ચંદુરા તરીકે ઓળખાય છે। થોડા સમય પહેલા આ ગામમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જેમાં 21/4/2004ના રોજ માતાજીની પ્રતિષ્ઠાની સ્થાપના કરવામાં આવેલ છે અને આ શિખરબદ્ધ મંદિરમાં તારીખ 27/9/2019ના રોજ માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને દર માસના નોમના અનેક લોકો નિયમિત રીતે દર્શન કરવા વધારે આવે છે। તેમજ આસો સુદ નોમને દિવસે અનેક શ્રદ્ધાળુઓ શંખેશ્વરથી ચંદુર પગે ચાલીને અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આ માતાજીનું સ્મરણ કરી અને કોઈ પણ કામ કરવામાં આવે તો તેમની માન્યતા માનવામાં આવે છે અને ધાર્યું કામ સફળ થાય છે। માતાજીના ચમત્કારના અનેક કિસ્સાઓ આજે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ ગર્વ સાથે શંખેશ્વરની બાજુમાં મોટી ચંદુર ગામ છે, ત્યાં હેમજા માતાજીનું બહુ પ્રખ્યાત મંદિર છે, જ્યાં હજારો ભક્તો દર નોમના દર્શન કરવા આવે છે। કોઈ મુંબઈથી આવે છે, કોઈ કચ્છમાંથી આવે છે, અને કોઈ સુરતથી આવે છે, અનેક વિવિધ જગ્યાએથી આ સ્થળ ઉપર આવીને પોતાની આસ્થા અહીં પૂર્ણ કરે છે। તો આપણી પાસે આ હેમજા માતા ટ્રસ્ટના ટ્રસ્ટી કિશોરભાઈ હાજર છે। કિશોરભાઈને પૂછીએ, કિશોરભાઈ આ કેટલા વર્ષથી આ માતાજીનો અહીં કને સ્થાપના થઈ છે? અમારું માતાજીની સ્થાપના તો છેલ્લા 9 વર્ષથી થઈ છે, પણ અમારું ત્યાં મૂળ સ્થાન અહીંયા મોટી ચંદુર શંખેશ્વરની બાજુમાં 12 કિલોમીટર થાય, ત્યાં આગળ અમારા માતાજી વાવની અંદર જે કુવામાં છે, અમે એમને ક્યારે જોયેલ નથી, પણ અમારા બાપ દાદાઓ અમને કહેતા હતા કે આની અંદરથી અમે અમારા બાપ દાદાઓ બધા અહીંયા દર્શન કરવા આવતા। એના પછી અમારી પ્રતિમા ત્યાં માતાજીની પ્રતિમા રાધનપુર હતી શ્રીમાળી સમાજના મંદિરમાં, એમાંથી એમને એમનો હુકમ થયો એટલે મળી અને અમે વાજતે ગાજતે અહીંયા રહ્યા છીએ અને દર આસો સુદ નોમના એની અમે અહીંયા પ્રતિષ્ઠા અને સ્થાપના વાજતે ગાજતે કરી। અમારો પરિવાર ખૂબ સરસ અને ખૂબ આગળ વધ્યો છે આ પ્રતિષ્ઠા પછી છેલ્લા 9 વર્ષથી દર મહિને અમે હર નોમની અંદર અહીંયા સુદ નોમની અંદર અહીંયા આવીએ છીએ। અમારા પરિવારના સભ્યો મુંબઈ, સુરત, એની આજુબાજુના જે છે તે રાધનપુર, કચ્છ, ભચાઉ અને ભુજ બધા અહીંયા આવે છે અને ખૂબ સરસ એમની શ્રદ્ધા છે અને ખૂબ સારો લાભ લે છે અહીંયા। ધન્યવાદ। હવે ખાસ કરીને કિશોરભાઈ આપ એ જણાવશો તો કે તમને શું, તમે જ્યારે આસ્થા રાખી ત્યારે તમને પણ એવું લાગ્યું કે તમારા બધા કામો અહીંયા સફળ થયા? નાનપણથી જ બાપદાદા કહેતા હતા કે માતાજી અહીંયા કુવામાં છે ચંદુર ગામમાં, ત્યારે બાપદાદાની સાથે વડીલો મીન્સ પૂજ્યની સાથે અમે અહીંયા આવતા હતા, દર્શન કરતા હતા। ત્યારે તે કોઈ કહીએ ને કે બાળપણમાં આવતા હતા એટલે કે એવું કંઈ જ્ઞાન હતું નહીં। બાપા મા લાવ્યા પગે લાગ્યા, પણ છેલ્લા 10 વર્ષ અંદાજ માતાજીની પ્રતિમાથી આપણે લીધી, અમુક સમય રાધનપુરમાં રાખી, ઇન્ડિયા ગયા અને ત્યાર પછી જે કંઈ આપણે કામ કર્યા છે આપણી પાસે રૂપિયો નહોતો એવો કે આપણું કોઈ ટ્રસ્ટ નથી કે કંઈ નથી, પણ માતાજીએ જે રીતે સહાય કરી છે કે આપણે લાખ રૂપિયાનું કામ છે તમે વ્યક્તિગત આસ્થા રાખી ત્યારે પણ તમને ખૂબ જ એમનો પરચો મળ્યો? મેં પછી જોયું છે કે તમારી જે ભાવના હોય છે એ પૂરી માખણ છે। અચ્છા, એટલે તમે કાંઈ પણ તમે માનતા કે રાખો તો એ તમારી માનતા અહીંયા પૂર્ણ કર્યા પછી તમારી મનની ઈચ્છા પૂરી થાય?
KTV ન્યૂઝ ગુજરાતી સાથે નવીન મહેતા, ભુજ।